ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ચકલાસી ખાતે આવેલી પીએમ શ્રી બ્રાન્ચ શાળા રાજ્યની પ્રથમ સોલાર સંચાલિત એસી પ્રાથમિક શાળા બનીને ઉભરી છે। આધુનિક સુવિધાઓ સાથે ઉત્તમ શિક્ષણ આપતી આ સ્માર્ટ સ્કૂલમાં ખાનગી શાળાઓમાં પણ ન હોય તેવી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેને લઈને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પણ આ સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે। આ સ્માર્ટ સ્કૂલ રાજ્યની અનોખી મોડલ સ્કૂલ બનીને પણ ઉભરી રહી છે। સ્વચ્છ ઉર્જા સંચાલિત આ શાળા વીજ બચત અને ઉર્જા બાબતે આત્મનિર્ભરતાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે। શાળાની વિશેષતાની વાત કરીએ તો આ શાળા પીએમ શ્રી અંતર્ગત પસંદ થયેલી શાળા છે। શાળામાં સીસીટીવી કેમેરા, શાળાના તમામ 15 ક્લાસમાં સ્માર્ટ ટીવી કે સ્માર્ટ બોર્ડ, તમામ ક્લાસ બ્રોડબેન્ડ વાઈફાઈથી સજ્જ, લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ તેમજ સ્પોર્ટ્સ રૂમ સહિત મ્યુઝિકના સાધનો, રમતગમતના સાધનો, ઓટોમેટિક બેલ સિસ્ટમ જેવી તમામ સુવિધાઓથી સજ્જ છે। શાળામાં તો બાળકો શીખે જ છે, પણ શાળાની દિવાલોથી પણ બાળકને કંઈક ને કંઈક શીખવા મળે છે, જેના કારણે અહીં અભ્યાસ કરતા બાળકોમાં એક અલગ જ આત્મવિશ્વાસ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે। અમારી શાળા ગુજરાતની પ્રથમ એવી સોલર સંચાલિત એસી સ્કૂલ બનેલી છે। અમારી શાળાના શિક્ષકો અમને સારું એવું શિક્ષણ આપે છે। અમારી શાળામાં દરેક ક્લાસમાં એસી લાગેલા છે અને અમારી શાળામાં શિક્ષણ સિવાયનું પણ ખૂબ જ એવી સારી પ્રવૃત્તિઓ થાય છે। મારી શાળામાં એક સાયન્સ લેબ પણ છે કે જે લેબમાં ગુજરાતની કોઈ પણ શાળામાં આવી લેબ નહીં હોય, તે લેબમાં અમે પ્રયોગ કરીએ છીએ। તે લેબમાં અમે ખૂબ જ મજા કરીએ છીએ અને અમારી શાળાની મુલાકાત લેવા માટે શ્રી સંજયસિંહ મેડા આવ્યા હતા અને શ્રી દેવુસિંહ ચૌહાણે પણ અમારી શાળાની મુલાકાત લીધી હતી। અમારી શાળા પ્રાથમિક શાળા હોવા છતાં પણ તેમાં દર વર્ષે એન્યુઅલ ડે યોજાય છે। એન્યુઅલ ડેમાં બાલવાટિકાથી માંડી ધોરણ 8ના દરેક વિદ્યાર્થીઓ તેમના શિક્ષક વતી માર્ગદર્શન આપે છે અને એન્યુઅલ ડે ઉપર તેમની કૃતિઓ રજૂ કરે છે। એન્યુઅલ ડે ઉપર ગ્રામજનો પણ ખૂબ જ એવી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને બહારથી મહેમાનો પણ આવે છે। મને મારી શાળા ખૂબ જ ગમે છે। મારી શાળા ગુજરાતની પ્રથમ એવી સોલર સંચાલિત એસી સ્કૂલ છે। મને મારી શાળા ઉપર ગર્વ છે। અમારી પીએમ શ્રી ચકલાસી બ્રાન્ચ શાળા એ રાજ્યની પ્રથમ સોલર સંચાલિત એસી સ્કૂલ છે। શાળાની અંદર વિવિધ સુવિધાઓ આવેલી છે, જેવી કે શાળાના તમામ ક્લાસમાં એસી છે, શાળાના તમામ ક્લાસમાં બ્રોડબેન્ડ, શાળાનું કેમ્પસ છે એ સીસીટીવી કેમેરાથી સજ્જ છે, સાથે સાથે શાળાની અંદર વાઈફાઈ પણ છે। શાળાના 7 ક્લાસ છે એ સરકારશ્રી દ્વારા એસએસસી અંતર્ગત શાળાને 7 સ્માર્ટ બોર્ડ મળેલા છે। બાકીના 5 ક્લાસ છે એમાં ટીવીઓ દાતાશ્રીઓની મદદથી લેવામાં આવી છે। શાળાની અંદર ભવ્ય વાર્ષિક ઉત્સવ થાય છે, જેમાં લગભગ 2000 થી 2500 લોકો હાજર રહેતા હોય છે। બીજી વિશેષ શાળાની સુવિધાની વાત કરવામાં આવે તો શાળાની અંદર પીએમ શ્રી યોજના અંતર્ગત એસએસએ તરફથી શાળાને 4 રિસોર્સ પર્સન મળેલા છે, જેની અંદર આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચર, કોમ્પ્યુટર ટીચર, સ્પોર્ટ ટીચર, મ્યુઝિક ટીચર, જેના કારણે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ એ બહાર લાવી શકાય। અમારી શાળાની અંદર આ વખતે 26 બાળકો હાલની પરિસ્થિતિએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં એડમિશન મેળવ્યું છે। વાલીઓએ પણ અનુભવ કર્યો છે કે જે પ્રાઇવેટ શાળામાં પણ સુવિધા ના હોય, એનાથી વિશેષ સુવિધાઓ એમને આ પીએમ શ્રી ચકલાસી બ્રાન્ચ શાળાની અંદરથી મળી રહી છે। આધુનિક સુવિધા અને ઉત્તમ શિક્ષણને લઈને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પણ આ સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટે મજબૂર બની રહ્યા છે, જેને લઈને શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે। આ વર્ષે શાળાની કુલ સંખ્યા 442 થઈ ગઈ છે, જ્યારે હજી 15 વિદ્યાર્થીઓ પ્રવેશ માટે વેઇટિંગમાં છે। છેલ્લા 5 વર્ષમાં આ શાળામાં અત્યાર સુધીમાં 50 ઉપરાંત ખાનગી સ્કૂલના બાળકોએ પ્રવેશ લીધો છે। હું પ્રાઇવેટ શાળામાંથી અહીંયા આવી છું અને અહીંયાના ટીચર બહુ સારા છે। અહીંયા બહુ સારું શિક્ષણ આપે છે અને અહીંયાના વર્ગખંડ બહુ સારા છે। અહીંયા બધી સુવિધાઓ ઉપલબ્ધ છે। મારા વિષયની વાત કરું તો વિજ્ઞાન વિષય એવો છે કે બાળક અભ્યાસ દરમિયાન સાથે સાથે એ જીવનમાં ડગલે ને પગલે એને કામમાં આવે છે। એટલે કે જે કંઈ શિક્ષણ મેળવે છે એ શિક્ષણ એના જીવનમાં ખૂબ જ ઉપયોગી છે। તો આ શિક્ષણ પાઠ્યપુસ્તકના મુદ્દાઓ જો વાંચીને શીખવવામાં આવે તેના કરતાં જો તેને પ્રવૃત્તિથી શીખવવામાં આવે તો એ લાંબો સમય સુધી યાદ રાખી શકે છે અને શીખેલું એના જીવનમાં એ ઉપયોગ કરી શકે છે। તે હેતુથી મારી શાળામાં અન્ય શાળાઓ કરતાં અલગ એવી સાયન્સ લેબનો વિકાસ કરવામાં આવ્યો છે અને આની અંદર બાળકોને પાઠ્યપુસ્તકમાં આવતા એકમો જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા શીખવવામાં આવે છે, જેનો બાળકોને લાભ થાય છે।
અને આવી વિશેષ પ્રવૃત્તિઓને કારણે બાળકો અહીંયા મારી શાળામાં એડમિશન લેવાનું પસંદ કરે છે. વિજ્ઞાન લેબ અદ્યતન, અદ્ભુત અને એસી લેબ બનાવે છે. સાથે સાથે શાળામાં અન્ય પ્રવૃત્તિઓ પણ બીજી શાળાઓ કરતાં વિશેષ થાય છે, જેનાથી આકર્ષિત થઈ અને વાલીઓ આ શાળામાં એડમિશન લેવાનું પસંદ કરે. સરકાર, દાતાઓ, શિક્ષકો અને ગ્રામજનોના સહિયારા પ્રયાસથી આ શાળા રાજ્યમાં એક અનોખી મોડલ શાળાની ઓળખ મેળવી રહી છે. પીએમ શ્રી યોજના અંતર્ગત શાળાને 4 રિસોર્સ પર્સન મળેલા છે, જેમાં આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ ટીચર, કોમ્પ્યુટર ટીચર, સ્પોર્ટ્સ ટીચર અને મ્યુઝિક ટીચરનો સમાવેશ થાય છે, જેના કારણે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવી શકાય. શિક્ષકોએ જણાવ્યું હતું કે આ વખતે 26 બાળકોએ ખાનગી શાળા છોડીને આ સરકારી શાળામાં એડમિશન મેળવ્યું છે, તો સામે વિદ્યાર્થીઓ પણ આ શાળામાં પ્રવેશ મેળવીને જ્ઞાન સાથે ગમ્મત માણી રહ્યા છે, જ્યારે વિદ્યાર્થીઓના વાલીઓએ પણ આ શાળા અને શાળાના શૈક્ષણિક કાર્યની પ્રશંસા કરી રહ્યા છે. જ્યારે મારું બાળક મોટું હતું, જે મોટો બાળક છે એ 5મા ધોરણ સુધી પ્રાઇવેટ સ્કૂલમાં ભણાયો હતો. ત્યાં કેવું હતું કે રિઝલ્ટ ઓછું આવતું હતું, પ્લસ કે કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટી થતી નથી કે જે આપણા જીવનમાં જરૂરી છે કે બાળકના સંસ્કાર કે કેળવણી પણ વધારે થાય, એવી કોઈ એક્ટિવિટી થતી નથી. પછી જ્યારે એવું છે કે સોશિયલ મીડિયાથી આ સ્કૂલનું જાણ્યું કે અહીંયા સ્કૂલ ઘણી સારી છે, શિક્ષકો સારા છે, ઘણી બધી એક્ટિવિટી એક્સ્ટ્રા કરાવે છે, બાળકનું પૂરતું ધ્યાન આપે છે, એટલે પછી અમે 5મા ધોરણ પછી મારા બાળકને શું છે પ્રાઇવેટમાંથી ઉઠાવીને અને આ સ્કૂલમાં એડમિશન લઈ લીધું છે. અને ત્યાર પછી જોયું તો મારા બાળકમાં ઘણો બધો વિકાસ થયો છે, હોશિયાર થયો છે, બધી જ રીતે એ એક્ટિવ થઈ ગયો છે. અત્યાધુનિક સુવિધા અને અનોખો શૈક્ષણિક અભિગમ સાથે ચકલાસીની પીએમ શ્રી બ્રાન્ચ શાળા હાલ સમગ્ર જિલ્લામાં લોકપ્રિય બની રહી છે. એટલું જ નહીં, આ શાળા ખાનગી શાળાઓને પણ માત આપી રહી છે. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે, જ્યારે તેમના વાલીઓ નજીવી ફીમાં ખાનગી શાળામાં ભણતા હોય તે પ્રકારની મોટી રાહત અનુભવી રહ્યા છે. ખેડાથી ધર્મેન્દ્ર ભટ્ટનો અહેવાલ, ETV ભારત.